કોઈ દાદો નથી, હનુમાન દાદો એક જ છે. કોઈને એમ થાય કે હું આ ગામમાં હું ગમે એનું પડાવી લઈશ, એ બધું બંધ કરી દઈએ, ગુંડાગીરી બંધ કરી દઈએ. અમે પાસામાં મોકલશી અને જે ગુંડાગીરી કરે એને મકાન પાડશી અને જરૂર પડે તો બીજી વાર પણ પાછા મૂકશી. મોરબીની જેલની 180ની કેપેસિટી એના બદલે 310 જણા એને બીજી 550ની જેલ નવી બનાવી. નવરા નથી થવા દેવા. એને જો નવરા થવા દે તો આપણને હક ન કરે. અને એને કોઈને કોઈ પણ માણસ મોરબીમાં દિલથી કામ કરે અને સારા કામ થાય અને તમને નવાઈ લાગશે કે આવતી ચૂંટણી આવે એટલે તમે મોરબીમાં તમને ઘણું બધું ડિસ્ટર્બ થશે. આ રોડનું કામ આલે, આ ગટરનું કામ આલે, અંડરગ્રાઉન્ડ 50 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વાયરિંગનું કરવાના, બીજા રાઉન્ડમાં કરશી. આ બધાય કામનું રિવ્યૂ લેતો જઉં હું ગાંધીનગરને અહીંયા. અને આજે મને કહેતા આનંદ થાય કે અધિકારીને મેં એમ કીધું કે ગાંધીનગરના પેન્ડિંગ કામ દો કોર્પોરેશનમાં. ખાલી માત્ર 2 આપ્યા ને જેપી, 2 જ આપ્યા, 2 બાકી. અને 450 કરોડનું કોર્પોરેશનનું કામ કરવાના. એટલે કેબલ બ્રિજ છે ને એ આપણા ગુજરાતમાં 3 થાય ને એમાં મોરબીમાં થવાનું. 4 કામ નબળા થયા હતા હળવદના અને વાંકાનેરના, એની મેં તપાસ ચાલુ કરાવી છે. અધિકારીને સૂચના આપી છે મોરબીમાં ગુંડાગીરી ન હાલે અને પોલીસ સાથે મિટિંગ કરી. અને એ પણ તૈયારી આપણી છે કે પેલા વર્ષો પહેલાં રોડ ઓળખાતા, આનો રોડ હવે રોડ ઓળખાય, સેવાવાળાનો રોડ ઓળખાવો જોઈએ. આ રોડે ટિફિન સેવા હાલે છે, આ રોડે સસ્તી દવા આપી છે. આવું જો મોરબીમાં થાય તો મને એવું લાગે કે સત્તાનો દુરુપયોગ આપણે કર્યો નથી, ઉપયોગ કર્યો, સત્તાનો ઉપયોગ કર્યો. સત્તાનો ઉપયોગ કાર્યકર્તા ઘણીવાર મારા ભેગા બેઠા હોય એવો કાર્યકર્તા હોય મનથી ન ગમતો હોય મને. આ બહુ અંગત રીતે જે ગામનું કરી નાખવું હોય, દાદાગીરી કરવી હોય, પડાવી લેવું હોય, એ મારા જીવનમાં કોઈથી મેં નથી શીખાયું. 98માં ઈયાળ વખતે લડ્યો, પછી પાંજરાપુરની જમીન લગભગ અત્યારે 100 કરોડની વહીડો વાયરો લાખાભાઈ જોઈએ એવા. એ મને લાખાભાઈ કીધું કે સ્કૂલ કરવા જમીન હારી છે. પછી ખેડૂતની જમીન 4-5 જણે બચાવી ભાઈ. પછી મોરબી સિંચાઈ ભવનનું તમને નવાઈ લાગશે, 100 કરોડની જમીન જાય એમ હતી, એની એન્ટ્રી પાડીને હું ટૂંક સમયમાં એનું કામ ચાલુ કરું. આપણા અંતે ખેડૂત છીએ. આપણી આ બધા બેઠા 90% જમીન 50 વર્ષ પહેલાં આપણે જમીન લીધી હોય અને કોર્ટમાં કાગળિયા કરીને અધિકારીને કરી અને કોર્ટમાં નાખી અને રૂપિયાનો માલ 50 પૈસામાં લઈ લઈએ તો આપણે કેવું સહન કરવું? એ પણ હજી આવશે સમય.